અને જૂનાગઢના વિસાવદરમાં બબાલ થઈ હતી ગઈકાલે, જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત 3 લોકોની સામે ફરિયાદ થઈ છે। વિસાવદરમાં મગફળીની ખરીદી કેન્દ્ર પર આ બબાલ થઈ હતી। મગફળી તોલવાની બાબત પર એક શ્રમિકને માર માર્યો હતો। હરેશ સાવલિયા સહિતના 3 શખ્સોની સામે પોલીસ ફરિયાદ થઈ છે। એટ્રોસિટી સહિતની કલમો પણ એમાં લગાવવામાં આવી છે। કેતન ઓઝા મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કેતન, આખા મામલામાં શું નવી અપડેટ આવી રહી છે? એ રીતે ગઈકાલે ઘટના છે ગયા બાદ જે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે જે હરેશ સાવલિયા તેની સામે ફરિયાદ દાખલ કરવા છે, ઉપરાંત બીજા અન્ય 3 શખ્સો છે તેમની પણ સામે ફરિયાદ દાખલ કરવામાં છે। વિસાવદર પોલીસ દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ખાસ કરીને મગફળી તોલવા બાબતે જે શ્રમિકને માર મારવામાં આવ્યો હતો, તેમની જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરવામાં આવ્યો હતો અને તેમની પત્નીની પણ છે તેમની પત્નીની પણ છેડતી કરવામાં આવી હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વિસાવદર પોલીસ દ્વારા તમામ લોકો સામે ફરિયાદ દાખલ કરીને તેને ધરપકડ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। જી જે કેતન, આભાર આપનો સમગ્ર માહિતી માટે।